શું તમારા દાબેલીનો ટેસ્ટ બહાર જેવો નથી આવતો? હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ બાય ત્રિવેણી. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું એકદમ બહાર મળે તેવી કચ્છી દાબેલીની રેસિપી. તો ચાલો પછી વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો પહેલાં તો છે ને આપણે અહીંયા બટેટા ફોલવાની નવી ટ્રીક શોધી કાઢી છે, તો મેં વિચાર્યું કે તમારી જોડે શેર કરી દઉં. તો ત્યારબાદ આપણે હવે ડાયરેક્ટ મસાલાની પ્રિપરેશન તરફ જઈએ. તો છે ને મેં અહીંયા દાબેલીનો મસાલો ઘરે જ બનાવ્યો હતો, એટલા માટે જો તમારે એની રેસિપી જોતી હોય ને તો કમેન્ટ કરી દેજો. કમેન્ટમાં તો હું તમને રિપ્લાયમાં આખા મસાલાની રેસિપી શેર કરીશ જ, પણ એની જોડે એક અલગથી વિડીયો પણ આવશે જેમાં હું તમારી જોડે પ્રોપર પરફેક્ટ બાર જેવો જ કચ્છી દાબેલીનો મસાલો શેર કરીશ, જેનો કદાચ કોઈ નાની મોટી બહેનોને બિઝનેસ કરવો હોય ને તો પણ થઈ શકે એટલો ટેસ્ટી અને મસ્ત બને છે. હવે મેં અહીંયા શું કર્યું, મસાલાને પાણીમાં ઘોળી અને પ્રોપર છે ને એને આપણે પેનમાં નાખી દીધું. પેનમાં મેં બટર અને તેલ બેય નાખ્યું હતું. હવે આપણે આને છે ને પ્રોપર રીતના મિક્સ કરવાનું છે અને 1-2 મિનિટ માટે રાખશું, જેથી આપણા જે મસાલા છે ને એ કાચા છે તો જે એના પ્રમાણે ચડી જાય. અહીંયા ઘણા લોકો બહારનો મસાલો યુઝ કરતા હોય એટલે મેં અહીંયા કહેવાય ને કે મસાલાની રેસિપી શેર નથી કરી, બાકી વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે. હવે આપણે આમાં બટેટા જે મેશ કર્યા હતા એ નાખી અને પ્રોપર કહેવાય ને કે મિક્સ થાય ને એના માટે તમારે મેશરનો જ યુઝ કરવો પડશે. તો અહીંયા આપણે પ્રોપર મેશરનો યુઝ કરવાનો છે અને એની જોડે 2 ચમચી જેટલું પાણી નાખવાનું છે. પાણી વધુ ન થાય એનું અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી જે દાબેલી છે એ એકદમ ભીની એમ કહેવાય કે પોચી દાબેલી પડી જાય છે, ક્રિસ્પી નથી બનતી. ત્યારબાદ આપણે અહીંયા દાબેલીના મસાલાને એક પ્લેટમાં પાથરી અને એનો કહેવાય ને કે એને સજાવી દેવાનો છે. એના માટે આપણે અહીંયા બારીક સમારેલી ડુંગળી, દાડમના દાણા અને તેની જોડે મારી પાસે છે ને મસાલા શીંગ બહુ થોડી માત્રામાં હતી એટલે મેં થોડી નાખી છે, તમે વધુ પણ નાખી શકો છો. અને ત્યારબાદ આપણે અહીંયા જે 0 નંબરની સેવ આવે ને, નાયલોન સેવ જે પ્રખ્યાત હોય એ લેવાની અને આવી રીતના આપણે મસાલાની પ્લેટ રેડી કરી અને પાવને વચ્ચેથી કટ મારી અને આપણી 3 ચટણી નાખવાની. 3 ચટણી કેમ બનાવીને એનો વિડીયો મેં ઓલરેડી શેર કરી જ દીધો છે. અને તેની જોડે આપણે મસાલો ભરી અને પાછા ઉપરથી મસાલા સીંગ નાખવાની અને ત્યારબાદ પેનમાં બટરમાં જ તમે જો એકલા બટરમાં દાબેલી શેકશો તો એનો ટેસ્ટ વધુ સારો આવશે. તો પછી આપણે બટર નાખી અને આપણી દાબેલીને મસ્ત રીતે ક્રિસ્પી થાય ને એ રીતના 2 સાઈડથી શેકી લેવાની છે, જેમાં ઓલમોસ્ટ 2 મિનિટ જેવો સમય લાગશે.